લગભગ 1400 ઈસવીસનની વાત છે। મરુભૂમિ એટલે કે રાજસ્થાન, રાજસ્થાન એટલે શૂરવીરોની ભૂમિ। આ જ મરુભૂમિમાં જેસલમેરની તપતી રેત ઉપર એક ખુશહાલ નગર વસેલું હતું, પોકરણ। પોકરણમાં તંવર વંશ રાજા ઠાકુર અજમલજીનો રાજ હતો। અજમલજીના પહેલા વિવાહ જેસલમેરના ભાટી ગોત્રના ફામાજીની લાડલી પુત્રી મેણાદે કંવર સાથે થયા। અજમલજી પોતાની રાણી મેણાદેથી અત્યધિક પ્રેમ કરતા હતા, પણ લગ્નના ઘણા વર્ષો પછી પણ એમને સંતાન સુખ ન થયું। પછી એમના પરિવારના દબાવના કારણે એમને બીજા લગ્ન કર્યા। જામનગરના જાડેજા ગોત્રના ભામાજીની લાડલી જીવણદે કંવરથી થયા, પણ ભાગ્ય તો ઠાકુર અજમલજીથી પણ રૂઠેલો હતો। એમને બીજા પત્નીથી પણ સંતાન સુખ ન થયું। હજારો ઘોડા, ઊંટ, અપાર ધન બધું જ એમની જોડે હતું, પણ એ માત્ર એક જ વસ્તુથી દુઃખી હતા, અને એ હતું પુત્ર પ્રાપ્તિ ન થવાના કારણે એ દુઃખી હતા। અજમલજી ખૂબ જ દયાળુ, નેક અને પ્રજાથી પ્રેમ કરવાવાળા હતા। મંદિરોમાં દાન પુણ્ય કરતા, સાધુ સંતોના આશીર્વાદ લેતા, હોમ હવન કરતા ઘણા વર્ષો વીતી ગયા, પણ ભગવાને અજમલજીને પુત્ર ન આપ્યો। પછી અજમલજી પુત્ર પ્રાપ્તિની ઈચ્છાને પણ ત્યાગી દીધી। એમને સ્વીકાર કરી લીધું કે એમની પ્રજા એમના પુત્ર સમાન છે, એટલે પ્રજા પ્રેમી પણ હતા। થોડા સમય પછી પોકરણ વિસ્તારમાં વરસાદ થાય છે। વરસાદ પછી પોકરણના લોકો હળ લઈને ખેતી કરવા માટે નીકળી જાય છે, અને બીજી બાજુ અજમલજી નગરનું વાતાવરણ જોવા માટે નીકળી જાય છે। તો ગામના લોકો ખેતી કરવા નીકળ્યા હતા, એમને સાથે જ રાજા અજમલજી પણ દેખાણા। પહેલા જમાનામાં એક કહેવત હતી કે શુભ કાર્ય કરવા નીકળ્યા હોય ત્યારે નિસંતાન વ્યક્તિ સામે મળે તો એને અશુભ માનવામાં આવે છે। એટલા માટે અજમલજીને જોઈ ગામના લોકો પોતાના હળ લઈને ઘરે પાછા જવા લાગ્યા। એમને પાછા જતા જોઈ અજમલજીએ એમને બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે કેમ પાછા જાઓ છો? પણ રાજદંડના કારણે ખેડૂતો એટલા ભયભીત હતા કે તેઓ અજમલજીને સાચું કારણ પણ નતા કહી શકતા। બધા ખેડૂતો રાજા આગળ માથું ઝુકાવીને ઊભા હતા। અજમલજી ક્રોધે ભરાઈને પૂછવા લાગ્યા કે તમે કેમ પાછા જોડ્યા? તો એક ખેડૂત કીધું કે તમે અમને રાજદંડ નહીં આપો તો હું તમને સત્ય જણાવું। ત્યારે એક ખેડૂત આગળ આવે છે અને કીધું કે અમારામાં એવી કહેવત છે કે શુભ કાર્ય માટે નીકળ્યા હોય ત્યારે જો પુત્રહીન વ્યક્તિ સામે મળે તો એને અપશુકન માનવામાં આવે છે। એટલા માટે મહારાજ તમે નેક અને દયાવાન છો, પણ તમે નિસંતાન પણ છો, એટલા માટે અમે હવે ખેતી નહીં કરી શકીએ। ખેડૂતોની આ વાત સાંભળી અજમલજી મનથી ખૂબ જ દુઃખી થયા। ભીની આંખે મહેલમાં પાછા આવ્યા અને ભગવાન દ્વારિકાધીશ આગળ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે ભગવાન, મેં સદૈવ મારી પ્રજાને સંતાનની જેમ પ્રેમ કર્યો છે, પણ આજ મારી પ્રજા નિસંતાન હોવાના કારણે મને અપશુકનિયાળ માને છે। શું ભગવાન નિસંતાન થવું પાપ છે? ત્યારે અજમલજી દ્વારિકા જવાનો નિર્ણય કરે છે। દ્વારિકા પહોંચી અજમલજી ભગવાનની મૂર્તિ આગળ પ્રાર્થના કરવા લાગે છે। ઘણીવાર મૂર્તિ સાથે વાત કરવા છતાં પણ મૂર્તિ સામેથી જવાબ નથી આપતી। ત્યારે અજમલજી ક્રોધે ભરાયા અને પ્રસાદ રૂપે ચડાવવામાં આવેલો લાડુ લઈ ભગવાનની મૂર્તિના માથા ઉપર મારે છે અને પૂજારી જોડે જાય છે અને કહે છે કે તમારો દ્વારિકાધીશ સાંભળતો નથી? શું બહેરો છે? કેમ બોલતો નથી? ત્યારે પૂજારી કહે છે કે આ તો ભગવાનની મૂર્તિ છે। આવું સાંભળી અજમલજી અચરજમાં પડી ગયા અને કીધું કે તો દ્વારિકાધીશ ક્યાં છે? મારે એમને મળવું છે। ત્યારે પૂજારીજીને લાગ્યું કે આ જરૂરથી કોઈ ગાંડો લાગે છે। ત્યારે આનાથી પીછો છોડાવવા માટે પૂજારીએ કીધું કે ભગવાન તો સમુદ્રના પાતાળમાં વાસ કરે છે। ત્યારે અજમલજી સમુદ્રમાં જઈ ડૂબકી લગાવે છે અને સમુદ્રના પાતાળ સુધી પહોંચી જાય છે અને એમને સાક્ષાત 4 ભુજાળા ભગવાન વિષ્ણુના દર્શન થાય છે। ત્યારે એમને પ્રણામ કરે છે। અજમલજી ભગવાન સામું જોવે છે તો એમના માથા ઉપર કંઈક વાગવાના કારણે લોહી આવતું હતું। અજમલજીએ પૂછ્યું કે હે ભગવાન, તમારા માથા ઉપર આ શું વાગ્યું છે? તો હલકી સ્માઇલ સાથે ભગવાને કીધું કે આ તો ભોળા ભક્તોના પ્રેમના કારણે લાગ્યું છે। ત્યારે અજમલજી દુઃખી થયા અને ભગવાનના ચરણોમાં પડી માફી માંગવા લાગ્યા કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે। ત્યારે ભગવાને કીધું કે અજમલ, તું ચિંતા ના કરીશ, તારા ઘરે હું સ્વયં અવતાર લઈશ। અજમલજીએ કીધું કે હે ભગવાન, મને કઈ રીતે ખબર પડશે કે તમે મારા ઘરે અવતાર લીધો છે? ત્યારે ભગવાને કીધું કે હે અજમલ, જ્યારે હું તારા ઘરે પધારીશ ત્યારે તારા આંગણામાં કંકુના પગલિયા થશે અને પાણીનું દૂધ થઈ જશે। અજમલજી પાછા ઘરે પધારે છે અને થોડા સમય પછી અજમલજીના ઘરે એક પુત્રનો જન્મ થાય છે, પણ ભગવાને કહ્યું પ્રમાણે એમના આંગણે કંકુના પગલિયા પણ ન થયા। અજમલજી ચિંતામાં પડી ગયા અને ચંદ્રમા તરફ જોઈ ભગવાન દ્વારિકાધીશને યાદ કરવા લાગ્યા અને
કહે છે કે ભગવાન આજ તો ભાદરવા મહિનાની બીજ છે, પણ છતાંય તમે ન પધાર્યા. ત્યારે તરત જ આકાશમાંથી તારો તૂટી અજમલજીના મહેલ તરફ આવે છે. મહેલમાં કંકુના પગલિયા અને પાણીનું દૂધ થઈ ગયું. બીરમદેવની બાજુમાં કૃષ્ણ અવતારના રૂપમાં રામદેવજી રમવા લાગ્યા. સમય જતા રામદેવજી 5 વર્ષના થયા ત્યારે અચાનક એમની નજર એક ઘોડા ઉપર પડી. ઘોડાને જોઈ બાબાએ જીદ પકડી લીધી. માં મેણાદેને કહેવા લાગ્યા કે મને પણ આવો ઘોડો લાવી આપો, મારે પણ સવારી કરવી છે. પુત્રને મનાવવા માટે માતાએ ખૂબ કોશિશ કરી, પણ રામદેવજીની બાળ હઠને નહીં છોડી. ત્યારે માતાએ દાસીને કહ્યું અને દરજીને બોલાવ્યો અને મખમલનો લીલા કલરનો કાપડ આપી બાબા માટે એક ઘોડો બનાવવા કહ્યું. દરજીએ મખમલનો કાપડ ઘરે રાખી અને જૂના કાપડનો ઘોડો બનાવી દીધો. દરજી આ ઘોડો લઈ મહેલમાં જાય છે. કુંવર રામદેવજી આ ઘોડો જોઈ ખૂબ ખુશ થાય છે. ઉત્સાહિત થઈ બાબા જ્યારે ઘોડા ઉપર બેસે છે ત્યારે ઘોડો આકાશમાં ઉડવા લાગે છે. આ માયાવી ઘટના જોઈ માતા મેણાદે અને અજમલજી આશ્ચર્યચકિતમાં પડી ગયા. રાજા અજમલજીને દરજી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો અને દરજીને કહેવા લાગ્યા કે તું જરૂરથી કોઈક તાંત્રિક છે. એને તરત જ કાલકોઠરીમાં પૂરી દેવામાં આવ્યો. કાલકોઠરીમાં બેસી રડતો રડતો ભગવાનને યાદ કરવા લાગ્યો. ત્યારે તરત જ બાબા કાલકોઠરીમાં આવે છે અને દરજીને કહે છે કે તે જૂના કાપડનો ઘોડો બનાવ્યો છે અને તને એનું દંડ મળી રહ્યું છે, પણ મને આ ઘોડો બહુ જ ગમ્યો છે. જ્યાં હું તને મુક્ત કરું છું અને આ લીલા કલરનો ઘોડો લીલા ઘોડાના નામને ઓળખાશે. આવું કહી બાબા ત્યાંથી ચાલ્યા ગયા. તે સમય ભૈરવ રાક્ષસનો આતંક પોકરણ વિસ્તારમાં ફેલાયેલો હતો. ભૈરવ રાક્ષસ એટલો ભયાનક હતો એ મનુષ્યોની સાથે સાથે જીવજંતુઓને પણ ગટગટાઈ જતો હતો. એક દિવસ બાબા રામદેવ પોતાના મિત્રો સાથે પોકરણથી દૂર એક મેદાનમાં રમવા પહોંચે છે. રમતા રમતા એમનો દડો પાસમાં બાલીનાથની કુટિયા પાસે જતો રહે છે, જ્યાં ભૈરવ રાક્ષસ રહેતો હતો. બાલીનાથજી જોડે તપોબળ ઘણું મજબૂત હોવાના કારણે તેનાથી ભૈરવ રાક્ષસ તેમને કંઈ જ પ્રકારની હાનિ પહોંચાડી શકતો ન હતો. બાલીનાથજીની સિદ્ધિના કારણે તેઓ માત્ર પોતાના જ પ્રાણની રક્ષા કરી શકતા. રાત્રિ થવામાં થોડી જ વાર હતી. બાળકોએ એવું સાંભળ્યું હતું કે રાત્રે ભૈરવ રાક્ષસ બાલીનાથની કુટિયામાં રોકાતો હતો. બધા બાળકોએ ના પાડવા છતાં પણ બાબા રામદેવ બાલીનાથની કુટિયા પાસે દડો લેવા માટે જાય છે. ત્યારે બાલીનાથ બાળકને જોઈને કહે છે કે બાળક, તું અહીંયા કેમ આવ્યો છે? અહીંયાથી જતો રહે, નહીં તો તને ભૈરવ રાક્ષસ મારી નાખશે. એટલામાં જ ભૈરવ રાક્ષસને આવતા જોઈ બાલીનાથને કંઈ સમજમાં ના આવ્યું અને તેઓ રામદેવજીને એક ચાદર ઓઢાવીને સંતાડી દે છે. પણ ભેરુડો રાક્ષસ માત્ર સૂંઘવાથી જ ખબર પાડી દેતો કે અહીંયા કોઈ મનુષ્ય છે. ભેરુડાને મનુષ્યની ગંધ આવી ગઈ અને કુટિયામાં આવ્યો અને બાલીનાથજીને કહેવા લાગ્યો કે અહીંયા મનુષ્ય છે, મને માણસિયો ગંધાય છે. બાલીનાથે ના પાડતા કહ્યું, અહીંયા કોઈ મનુષ્ય નથી, તને મારી ગંધ આવતી હશે. પણ ભેરુડો રાક્ષસ ઘણો જ ખતરનાક હતો. એણે સૂંઘતા સૂંઘતા બાબા રામદેવજી જોડે જઈ પહોંચ્યો અને જ્યાં બાબા સૂતા હતા એમની ચાદર ખેંચવા લાગ્યો. પણ બાબા રામદેવે લીલા કરી અને ભૈરવ રાક્ષસ 1 કલાક સુધી ચાદર ખેંચતો રહ્યો, પણ કંઈ જ ફરક ન પડ્યો અને બાબા હસતા હસતા રહ્યા. ત્યારે ભૈરવ રાક્ષસ ચિંતામાં પડી ગયો અને એને ખબર પડી ગઈ કે આ જરૂરથી કોઈ માયાવી બાળક હશે. એટલી વારમાં જ બાબા ભૈરવને ઘસેડતા ઘસેડતા બહાર લઈ આવ્યા અને બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું. આ યુદ્ધ પોકરણના લોકો જોઈ ચકિતમાં પડી ગયા અને આ 6 વર્ષનો બાળક આ રાક્ષસ સાથે કઈ રીતે યુદ્ધ કરે છે. થોડા સમય યુદ્ધ ચાલ્યા પછી બાબાએ ભૈરવ રાક્ષસને મારી નાખ્યો. ભૈરુડાના મરવાથી પૂરો પોકરણ આતંકથી મુક્ત થઈ ગયો. એક દિવસ બાબા નગર ભ્રમણ કરી રહ્યા હતા. પોકરણના સીમમાં ખેજડીની નીચે 6 દિવસની નાનકડી છોકરી રડતી હતી. બાબાએ છોકરીને હાથમાં લઈ, એના મા બાપ ન હતા એટલે એનું નામ ડાલીબાઈ આપી દીધું. ડાલીબાઈને બાબાએ મહેલમાં લઈ આવ્યા અને પોતાની બહેન બનાવી દીધી. ત્યારે સમગ્ર પોકરણમાં ચર્ચાનો વિષય બની ગયો, કારણ કે ડાલીબાઈ મેઘવંશી સમાજમાંથી હતા અને અજમલજી ઉચ્ચ કુળના ક્ષત્રિય હતા. પણ ભગવાનને તો કોઈ જાતિથી લેવા દેવા જ નથી હોતો. સમય જતા જતા બાબા રામદેવજી મોટા થયા. એમની લગ્નની ઉંમર થઈ તો એમના વિવાહ અમરકોટના સરદાર દલજી સોડાની દીકરી નેતલદેના સાથે નક્કી થયા. વૈશાખ મહિનાની આખા ત્રીજના અજમલજીના કવર રામદેવજીની જાન અમરકોટ પ્રસ્થાન થઈ. લગ્ન મંડપમાં જ્યારે રામદેવજી અને બાજુમાં નેતલદેને બેઠા જોઈ દલજી સોડા ચિંતામાં પડી ગયા કે હવે નેતલદે ઊભા કઈ રીતે થશે, કારણ કે લોકોના કહેવા અનુસાર નેતલદે જન્મથી વિકલાંગ હતા. પણ બાબા રામદેવજી હસતા હતા. એમને દલજીની ચિંતા ખબર પડી ગઈ અને એમના ચમત્કારથી
નેતલ દે ત્યારે જ ઊભા થયા અને ફેરા ફરવા લાગ્યા. આમધૂમથી લગ્ન થયા અને જાન પાછી પોકરણમાં આવી. રામદેવજીના ચમત્કારની ચર્ચા પૂરા જગમાં થવા લાગી અને રામદેવજીએ પોકરણ જોડે રૂણીચા નામનો નગર વસાવી દીધો. જ્યારે એમના ચમત્કારની ખબર મક્કાના 5 પીરોને પડી તો તેઓ ક્રોધે ભરાયા અને એમનાથી મોટો આ સંસારમાં કોણ આવી ગયો છે. ત્યારે તેઓ બાબાની પરીક્ષા લેવા રૂણીચા ગયા. રૂણીચામાં આવતા જોઈ બાબાએ સાદર સત્કાર કર્યો, પણ જ્યારે એમને જમવા બેસાડ્યા તો એમને સોનાની થાળીમાં જમવાની ના પાડી દીધી અને કહ્યું કે અમે અમારા કટોરા મક્કામાં ભૂલી ગયા છીએ, અમે બીજાની થાળીમાં નહીં જમીએ. એટલું સાંભળતા જ બાબાએ આકાશ તરફ હાથ કર્યો અને એમના કટોરા હવામાં ઉડતા ઉડતા ત્યાં આવી પહોંચ્યા. આવો ચમત્કાર જોઈ 5 પીર બાબા રામદેવજીના ચરણમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા. એટલા માટે માત્ર હિન્દુ જ નહીં પણ મુસ્લિમ લોકો પણ બાબા રામદેવજીની પૂજા કરે છે અને એમને રામસા પીરના નામથી ઓળખે છે. મિત્રો, બાબા રામદેવજીના પરચાની જો વાત કરવામાં આવે તો કલાકો વીતી જાય છે. તો તમે બાબા રામદેવજી વિશે શું કહેવા માંગો છો? કમેન્ટ જરૂરથી કરજો. જય બાબા રામદેવ, જય બાબારી, જય રામસા પીર.